મારા હાવવારે વયો ગયો અને પપ્પુ આવી છે વેકેશન કરવા. હા દીદી અહીંયા આવી ને હા એ કેતો એ કે પપ્પુ દીદી હે ને મમ્મી એમ કેતા હતા એ કે મારે ને આવી અહીંયા વિડીયો બનાવતા હતા અને હવે છે ને સિંગ ખાઈ છે થોડાક વિડીયો બનાવ્યા. સિંગ નો તો જો સાનંદભાઈ જતો રાબિયાનો ભાઈ અને અમારે જવાનું હતું ને રવિવારીમાં તો રવિવારીમાં જવા હાટું ત્યારથી ને આવેલી હતી. જો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આજ તો હે ને 7 વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ટાઈમ નહોતો રહ્યો ને એના હિસાબે. અને હે ને મીત તો ગયેલો છે, આજ મીત છે નહીં. એ મારા જેઠના ઘરે છે ને વેકેશન કરવા પાછો આવ્યો હતો અને મારા હાવવારે વયો ગયો અને પપ્પુ આવી છે વેકેશન કરવા. હા દીદી અહીંયા આવી ને હા એ કેતો એ કે પપ્પુ દીદી હે ને મમ્મી એમ કેતા હતા એ કે મારે ન્યા આવ્યું આવું છે એ કે તમારા ઘરે એ કે કામ કરવા રાખશો એ કે ભાઈ પણ એ કે હાસુ કેતા હા એ કે એમ કેતો. અને જો આજ બધે સાફ સફાઈ કરી નાખી અને અમારે સેટ ક્યાં હાલતા હતા. જો આટલા સેટ છે ને નીકળ્યા લાઈટ કરું છું બતાવું. જો આ સેટ અહીંયા દાઢી કરવાનું મશીન એમણે પડ્યું છે. જો વાં પડ્યા ભેગા કરવાનું બાકી છે, કટિંગ થોડુંક કરવાનું બાકી છે, એવું હજી બધું બાકી છે કામ. અને હેને દિવસે હાથમાં આવી ગયો છે. જવો હાથમાં ગયો ને દિવસે આવી ગયો. અને રુદ્રન પપ્પા છે ને બારે ઊભા છે અહીંયા શેરીમાં. ત્યાં તો નથી જવું, શેરીમાં ઊભા છે. અને આજે તો છે ને એમ વિચારશે કે કંઈક અલગ કરવું છું એવી રીતે વિચાર હતો. પણ હવે ટાઈમ તો કાંઈ છે નહીં. હવે જોઈ થાય કે ન થાય એમ કે એક ગેમ રમવી હતી. પણ હે ને એ હવે જો એ વસ્તુ મળી જાય ને તો રમશું. નકર પછી જો પપ્પુ આવી છે, રુદ્ર અને અમે 4 તો થઈ જ છે. હવે જોઈ ગેમ રમાય તો ઠીક છે, નકર પછી વાત. તો ત્યાં અહીંયા વિડીયો બનાવતા હતા અને હવે છે ને સિંગ ખાઈ છે. થોડાક વિડીયો બનાવ્યા. સિંગનો તો જો બહુ ભર્યો છે અમે ખાવા આદત. ઓલા ડબલા નાખી દો, ઓલો ડબરો રહો એમાં નાખી દો. અને જો અહીંયા ખડું કરીને બેઠા છે. ભેગી કરવી જોઈએ, ઢોળાઈ ગઈ છે બધી સિંગ. હા બેસી જાય અહીં મજા આવશે. બેસી જા તો હે મારું રુદ્ર વિચાર છે. હું વિચાર હા આમ પેલા આમ લાઈનમાં રાખ. હું લાઈનમાં બધી રાખવાની, પછી આમ કરવાનું, પછી એટલે આપણે ચૂની એ બીજા ખાઈ જાય ને તો આવું જ થાય. એવું રમવું એવું તો એમ તો ન મેળા. એકવાર તો રમી લીધા. એ જો અંધારું થઈ ગયું ને રાબી આવી છે 2 હવા. અત્યારે ભાભી પાસે જાતી આવું એમ કરીને કા રવિવારે જવા હાટું ત્યારથી ને આવેલી હતી. જો હું કે મેં કીધું બંધાવે તો મારે મૂડ ઓફ થઈ ગયું. કીધું ત્યાર થઈને આવી કે મૂડ ઓફ પણ નાખ્યું. કેવી તૈયાર થઈ હતી સરસ. માથું ઓયલું ખાધું ફટાફટ. હું સ્પીડમાં કોઈ ખાતી નથી, ફટાફટ ખાધું અને ત્યાર થઈને મારે તો એવી રીતે હતું. તો પછી નો મજા આવી જવાની. હે સોની લઈ લ્યો ને. ના ભલે તું તો 20 રૂપિયા ભલે રહ્યા વધે મને આપી દેજો, બરાબર? જાઓ જાય છે અમારે વેકેશન કરવા નાના ઘરે. નાના ઘરે જાય છે વેકેશન કરવા. અને અમારે છે ને બીજા સેટ આવ્યા છે તો હું કટિંગ કરતી હતી. અને હવે રુદ્રની તો બધી 2 ભાઈ વે જાય. હવે તો અમે એકલા છે ઘરે અને કારીગર આવશે. રુદ્ર મીત હવે તો વિડીયો નહીં, હવે કદાચ ને ન્યા વિડીયો ઉતારશે તો મોકલશે તો આવશે.
આજ આ 2-3 દિવસથી જાવું કરતા હતા, તો આજે ગયા છે હવે. તો સારું હાલો, હું કટિંગ બટિંગ કરવા મળું ફટાફટ. ને મેં છે ને જો આ છે ને રાતે બધું કટિંગ કર્યું હતું, ડબરા બબરા ભરી દીધા હતા રાતે, પછી બીજું કાંઈ નહોતું કર્યું, પણ કટિંગ કર્યું હતું. અને રાબી આવી ગઈ છે, મને કહી દીધું. અને હું જાઉં છું નીચે જતી. એવું તડકો કેવો છે જો અત્યારે છે ને 8:30 થયા ને, તો એ જો કેવો તડકો છે, 10 વાગ્યા હોય ને એવો તડકો છે. અને હું છે નહીં, એ ભગવાન, હું છે ને ઉપર લઈને આવી, હેઠે મજા નહોતી આવતી. આ છે ને મારા આવું લઈ આવેલા છે ને રસોડામાંથી, એટલે હાલે રાબિયા એકલા ખાઈ. તો એટલું તો પૂરું થવા આવ્યું, પણ મને તોય મેં તું ઉપર જઈને એટલું બટકું ખાઈ લઉં, એમ કે છોકરા નથી તો અલગ અલગ લાગે. અલગ અલગ લાગે. તો મિત વગર તો પેલા મારે મિત ને વધારે બાજન થાય એટલે મેં હરખાઈ ગઈ. આજ આવી જા આવી જાશે. મિત એકલા તેડી આવવાનું છે. મિત ને લઈ આવજે, આપણે રુદ્રને કઈ કામ નથી. મિત ને લઈ આવજે બાજગરાને. મિત વગર તો વધારે સમસ્યા લાગે. રુદ્ર એટલું બધું કઈ બોલે ને, મિત બહુ બોલે. જો કેટલું અંધારું થઈ ગયું છે, તો આમ મંજવાળું દેખાય છે ને ફોનમાં, મંજવાળું દેખાય. સાનંદભાઈ જતો, રાબિયાનો ભાઈ. અને અમારે જવાનું હતું ને રવિવારીમાં, તો રવિવારીમાં ન જવાનું, કાંઈ ન થયું. આજે રવિવાર હતો ને તો. અને હે ને હવે આ વિડીયો અહીંયા સુધી જ તે. અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી દેજો, ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.